સ્વાગત છે। બાપુઆ 12મું સમૂહ લગ્નમાં આવ્યા છે। પૂરો આજે જાનૈયાની લાઈનો પોલીસો બહુ પબ્લિક લગાવવામાં આવી છે। તમે નજારો જોઈ શકો છો। બારમું સમૂહ લગ્નથી ભવ્ય આયોજન કર્યું છે, શું કહેવું છે તમારું? આ 12મો સમૂહ લગ્ન નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સર્વ સમાજનું આ લગ્નનું ખૂબ ભવ્ય અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ ગરીબ પરિવારને એવું ના લાગે કે અમારા લગ્ન ધામધૂમથી નથી થયા। એ રીતનું અમારા તમામ કાર્યકર્તાઓએ તમામ ટીમે આયોજન કર્યું છે। એ બદલ હું અમારા તમામ મયંકભાઈ, લાલાભાઈથી માંડીને તમામ જે ટીમ છે એને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું ને એમનો આભાર વ્યક્ત કરું છું કે આ આખી ટીમે મને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હું ખૂબ વ્યસ્ત હોય, મારા માટે તો આ જગ્યા ઉપર કાલે આવવાનો મોકો મળ્યો કે ભાઈ આ લોકોની તૈયારી કેવી છે। હું આવ્યો ત્યારે ખરેખર મને સરપ્રાઈઝ આ લોકોએ આપી કે ખૂબ સરસ મજાનું આયોજન જોઈને મને પણ ખૂબ આનંદ થયો। અને તમામ સમૂહ લગ્નની અંદર અમે લોકો પ્રયત્ન કરતા હોય છે કે કોઈ પણ સમૂહ લગ્નની અંદર જોડાય તો એને એવું ના થાય કે અમારા લગ્ન સમૂહની અંદર થયા છે। આપે જોયું હશે કે ભાઈ 1 કિલોમીટર જેટલો વરઘોડો ખૂબ લાઈવ ડીજે સાથે ધામધૂમથી વરઘોડો પણ કાઢવામાં આવ્યો અને લગ્ન ગીત સાથે તમામ પ્રકારની વ્યવસ્થા સાથે ધામધૂમથી થાય એની પૂરેપૂરી કાળજી અમે લીધી છે। અને ભગવાને અમને આજે શુભ કાર્ય કરવાની શક્તિ આપી, એવી આવા વધારે શુભ કાર્ય કરવાની શક્તિ આપે અને તમામ નવદંપતિને આપના માધ્યમથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે અને એમની જોડી કાયમ ભગવાન સલામત રહે। ધન્યવાદ। આદરણીય ધર્મેન્દ્રસિંહ બાપુ દર વર્ષે જે રીતે સમૂહ લગ્નનું આયોજન કરતા આવે છે ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય રીતે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે। આજે આ સમૂહ લગ્નમાં જે દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આગામી એમના જીવનમાં રિદ્ધિ પ્રસિદ્ધિ મળે અને પરમ કૃપા પરમાત્મા એમને ખૂબ એમનું લગ્ન જીવન સફળ બનાવે એ જ શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય।